એક આખો દિવસ ટ્રેનમાં મુસાફરી કરવી મારા માટે આસાન ચેલેન્જ નહોતો. મારું ગામ નાનું એવું છે અને મારે ટ્રેનમાં જવાનું છે, એટલે મારે સૌથી પહેલા તો કોઈ શહેરમાં જવું પડશે. મારા ગામની નજીક સૌથી મોટું શહેર તો રાજકોટ જ છે. રાતના વાગી ગયા હતા 10 અને હું રાજકોટ તરફ નીકળી ગયો. નાની એવી મુસાફરી એટલે કે અડધી કલાકની મુસાફરી કરી હું બસ સ્ટેન્ડની સામે પહોંચી ગયો. બસ સ્ટેન્ડથી જંકશન થોડુંક જ દૂર થાય છે. મેં મનોમન વિચાર કર્યું, મેં કીધું ચાલીને જ જવું તેટલું તો ધીમે ધીમે ચાલવાનું શરૂ કર્યું અને થોડોક સાથે નાસ્તો પણ લઈ લીધો. ચાલતો પણ જતો હતો અને સાથે સાથે નાસ્તો પણ કરતો જતો હતો. કેમ રેલવે સ્ટેશન આવી ગયું મને ખબર જ ના પડી. ઘણા બધા મુસાફરોએ પોતાની મુસાફરી પૂર્ણ કરી હોય એવું લાગે છે અને ઘણા બધા મુસાફરો પોતાની મુસાફરી પૂર્ણ કરશે. રેલવે સ્ટેશનની અંદર એન્ટર થાવ ત્યાં એક એન્જિન રાખેલું છે. રેલવે સ્ટેશનની અંદર મસ્ત હું એન્ટર થઈ ગયો. મને એવું લાગે છે કે અડધી કલાક પહેલા વરસાદ આવેલ હશે. આ અમદાવાદ સુધીની જર્નીમાં હું એકલો નથી જવાનો, મારી સાથે મારા મિત્રો પણ આવવાના છે. એ તો અત્યારે અહીંયા નથી, પણ એ ટિકિટ લેવા ગયા છે. મને એના બેગ આપીને ગયા છે કે તું સાચવીને રાખજે આને. બસ પછી તો અમે બધા બેગની તકેદારી રાખવાનું કરી દીધું શરૂ. ટિકિટ લઈ લીધી હતી અને અમે પછી પ્લેટફોર્મ પર જવા લાગ્યા. પ્લેટફોર્મ પર જવા માટે લિફ્ટની સુવિધા હતી. અમે બધા મિત્રો એનો લાભ લીધો અને એની મજા માણી. લિફ્ટમાં આવતા જતા લોકો બધા મને જોઈ રહ્યા હતા. મનમાં ને મનમાં ઉત્સાહના મોજા ઉછળવા લાગ્યા છે. પ્લેટફોર્મ પર ઘણી બધી રાહ જોયા બાદ ફાઇનલી અમારી ટ્રેન આવી ગઈ. બધા મિત્રો ટ્રેનમાં ચડવાની તૈયારી કરી રહ્યા હતા અને પોતાના બેગ પણ સાથે લઈ રહ્યા હતા. મધ્યરાત્રિએ હું અને મારા મિત્રો અમે બધા ટ્રેનમાં બેસી ગયા હતા. મોડી રાત સુધી બધા જાગ્યા હતા, એટલે બધા થાક્યા હતા. થાક્યા પાક્યા બધા સૂઈ ગયા અને શૂટ પણ ના કરી શક્યા. વહેલી સવાર થઈ ગઈ અને સામેથી મસ્ત મજાની એક ટ્રેન આવી રહી હતી. ટ્રેન થોડીક વાર રેલવે સ્ટેશન પર ઊભી રહી અને ફટાફટથી હું ટ્રેનના ડબ્બાની બહાર આવી ગયો. સવારમાં અહીંયાનો નજારો એકદમ મસ્ત હતો. અમદાવાદ આવીએ અને સાબરમતી નદી ના જોઈએ એવું કદી બને? સાબરમતી પશ્ચિમ ભારતમાં આવેલી નદી છે. તેનું ઉદ્ગમ સ્થાન રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લામાં અરવલ્લીની પર્વતમાળામાં છે. સાબરમતી નદીનો મોટો ભાગ ગુજરાતમાં વહે છે અને ખંભાતના અખા થકી અરબી સમુદ્રમાં ભળી જાય. જેટલું મેં સાબરમતી નદી વિશે જાણ્યું હતું એટલું કહ્યું. 4 થી 5 કલાકની મુસાફરી જનરલ ટ્રેનમાં અમારી રહી. બધા મિત્રોએ પાછા પોતપોતાના બેગ પોતાના ખંભે નાખ્યા અને ચાલવાનું કર્યું શરૂ. રેલવે સ્ટેશનથી અમારે જવાનું હતું એરપોર્ટ, એટલે થોડો રિક્ષાનો સહારો લેવો પડ્યો. આમ તો રિક્ષાની મુસાફરીમાં પણ કંઈ ના ઘટે. રસ્તામાં ગાંધી બાપુનું ટેચ્યુ દેખાયું. એરપોર્ટના ગેટ અંદર તમે એન્ટર થાવ એટલે મસ્ત મજાનો આપણો તિરંગો લહેરાય છે. મન તો થાય આને જોયા જ કરીએ. એરપોર્ટે થોડું કામ હતું, એ ફટાફટથી પતાવ્યું અને પછી અમે એરપોર્ટ તરફથી નીકળી ગયા. સવારનો નાસ્તો કરવાનો બાકી હતો. અમને ગરમા ગરમ સમોસા તરાતા દેખાઈ ગયા તો અમે તે દુકાને પહોંચી ગયા. ચાલીને થોડોક થાક પણ લાગ્યો હતો અને થોડીક ભૂખ પણ લાગી હતી. પછી તો મસ્ત ખાવાનું કરી દીધું ચાલુ. નાસ્તો કરીને અમે લોકો બધા પહોંચી ગયા ઝેરોક્ષ વાળાની દુકાને. મારે થોડાક ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કરાવવાની હતી, એટલા માટે ફટાફટથી એક કામ પતાવી અને અમે પાછી કરી રિક્ષાની સવારી. બધા મિત્રોનો વિચાર હતો મોલમાં જવાનો, તો ફાઇનલી અમે બધા પહોંચી ગયા મોલે. મેં તો મારી લાઈફમાં આવડો મોટો મોલ ક્યારેય નહોતો જોયો. મને બહારથી જ એમ લાગતું હતું કે આ ઘણો મોટો હશે. અમે અંદર પ્રવેશ્યા ત્યાં તો આ અદ્ભુત નજારો જોઈ અને અમે સૌથી પહેલા તો શોક થઈ ગયા હતા કે આટલા સુંદર દ્રશ્યો. ભલા હું ગામડાનો માણસ, મેં આવી લાઇટિંગ ક્યાંથી જોયું હોય. ખરેખર આ અદ્ભુત દ્રશ્યો મેં મારી લાઈફમાં પહેલી વખત જોયા. જોતા જ મન ખુશ થઈ જાય એવી લાઇટિંગ છે ને. પછી તો બધાએ મસ્ત ફોટા પાડવાનું કરી દીધું ચાલુ. ફોટાની સાથે જ મેં ઘણા બધા વિડીયો ઉતાર્યા હતા. એમાંના વિડીયો તમે ઘણા જોઈ શકો છો.
બધું ફરી અને પછી ભૂખ લાગી ગઈ હતી. મોલમાં જમવાનો મારો કોઈ અનુભવ નહોતો. આ ફર્સ્ટ ટાઈમ હું મોલમાં જમતો હતો. આપણા ગામડા કરતા તો ઘણું બધું મોંઘું છે હો ભાઈ. આ બર્ગર મેં ક્યારેય ટેસ્ટ નહોતું કર્યું, પણ બધા મિત્રો કે તું કરને ટેસ્ટ. ઘણું બધું ફરી અને પછી હવે અમારે જવાનો ટાઈમ થતો હતો. 6 વાગ્યાની આજુબાજુનો સમય થઈ ગયો હતો અને અમે રેલવે સ્ટેશને પહોંચ્યા. ત્યાં તો અમારી ટ્રેન જતી રહી હતી. પછી બધા મિત્રોએ વિચારી અને નક્કી કર્યું કે આપણે બીજી કોઈ ટ્રેનમાં જતા રહીશું. અમદાવાદથી રિટર્ન ફર્યા ત્યારે અમે વંદે ભારત રેલવેમાં બેઠા હતા અને આ રેલમાં બેસવાનો અનુભવ અમારો ખૂબ જ મસ્ત રહ્યો. હું આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. હા, અને તમારા અનુભવ જણાવવાનું ભૂલતા નહીં. બધાને હર હર મહાદેવ, જય માતાજી.